આગળ વાત મહેસાણાની કે જ્યાં કડીના રાજપુરમાં કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી છોડવા મામલે એબીપી અસ્મિતા અહેવાલ પ્રસારિત કર્યો અને અહેવાલની ધારદાર અસર જોવા મળી। મહેસાણાના એડિશનલ કલેક્ટરે આ મુદ્દે લાલાંક કરી બેદરકાર તત્વો સામે કડક વલણ અપનાવ્યું છે। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ અધિકારીઓ દોડતા થયા। એડિશનલ કલેક્ટરે તાકીદની બેઠક બોલાવી, જેમાં રાજપુર ગામના જે સરપંચ છે, સ્થાનિક આગેવાનો છે, તે તમામ લોકો ઉપસ્થિત રહ્યા। કેમિકલ ફેક્ટરીઓના માલિક તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના માલિકો પણ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। જે તે આજુબાજુના કેમિકલના યુનિટ હોય, ફાર્માસ્યુટિકલ યુનિટ હોય કે જે તે કંપનીઓમાં કેમિકલ્સ યુઝ થતા હોય, એ લોકો રિવર્સ બોરિંગ દ્વારા જમીનમાં પાણી ઉતારતા હોવાથી રાજપુર ગામની અંદર પાણી આવતું હોય છે લાલ કલરનું। ગ્રામજનોની એવી ફરિયાદ છે કે હવે 300 મીટર જ હવે દૂર વધ્યું છે લાલ પાણી। હવે થોડા ટાઈમ પછી જો કંટ્રોલ નહીં કરવામાં આવે તો ગામની અંદર પીવાનું પાણી પણ નહીં વધે। એના કારણે ગામની અંદર પણ ઘણા બધા કેન્સરના કેસો આવેલા છે। આજની મિટિંગમાં એવું કલેક્ટર સાહેબે સૂચના આપી કે જે રિવર્સ બોર કોઈ બી કંપની હોય, કોઈને રિવર્સ બોરની પરમિશન નથી અને કડક કાર્યમાં સૂચના આપી છે કે જે બી ઉતારતી હશે એનું જે કંઈ 5% બી કોઈ એનું નુકસાન આવતું હશે એમ નાગરિકોને તે તાત્કાલિક એ કંપનીને સીલ કરવાની કરીને સૂચના આપી છે। એક રાજપુર ગામમાં જો પાણી લાલ આવે છે એના માટે ઇન્ડસ્ટ્રીયલિસ્ટે જે કોઈ ખોટું કરતા હોય તો એ બધાએ ખોટું ના કરવું જોઈએ અને એ બાજુમાં ગામ છે, બિચારા એ લોકો ખેડૂત છે એટલે એમનું નુકસાન ના થાય એ આપણે તકેદારી ઇન્ડસ્ટ્રીયલ તરીકે રાખવી જોઈએ। જે કરતા એ લોકોને ચેતી જવું, નહીં તો એમની હાલત ખરાબ થઈ જાય। અમારો પ્રશ્ન તો લાલ પાણીનો, તો ભાઈ અમારું લાલ પાણી બંધ કરો। લાલ પાણી ખૂબ આવે છે, રોગનો રોગ થાય છે।